વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગના કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે। સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે। ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। સોમવારે ભારતીય કોમોડિટી માર્કેટ બંધ હતું, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભયંકર તેજી જોવા મળી હતી અને પહેલીવાર સોનાનો ભાવ $5,000 પ્રતિ અંશ પહોંચી ગયો હતો। ત્યારબાદ આજે મંગળવારે ભારતીય બજાર ખુલતાની સાથે જ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી છે। 1 કિલો ચાંદીની કિંમતમાં 20,000થી વધુ રૂપિયાનો વધારો થયો છે અને સોનું પણ $3,300 મોંઘું થયું છે। આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઇતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા છે અને ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે। તારીખ 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના વાયદા ભાવમાં $24,000નો વધારો થયો છે। જે હરેક આપણે જે જોઈએ છે દર સવારે આપણે જોઈએ છે તો દર વખતે રેટ વધતો જ જાય છે। એ જ રીતે આજે પણ રેટમાં ઘણો વધારો આવ્યો છે સવાર પડી છે ને, અને આ મોમેન્ટમ આપણે સિન્સ લાસ્ટ 1 વર્ષથી જોઈ રહ્યા છે। તે જ મોમેન્ટમ અત્યારે પણ ચાલુ છે। આ જોતાં આપણને હજી એમ લાગે છે કે અહીંથી વધુ સપોર્ટ છે બંને પ્રેશિયસ મેટલને, કે હજી અહીંથી રેટ વધી શકે તેમ છે ગોલ્ડ અને સિલ્વરમાં બંનેમાં। અત્યારે આપણે જોઈએ ઓવરઓલ માહોલ તો કસ્ટમરના જે મેરેજ સિઝન છે એની ખરીદી માટે કસ્ટમરને જે જરૂરિયાત છે તેના પૂરતું જ અત્યારે ખરીદી કરી રહ્યા છે। તેમાં પણ ઘણું એમનું જે વોલ્યુમ છે તે ઓછું થઈ ગયું છે, તેમનું બજેટ ખોરવાઈ ગયું છે પ્રાઇસ વધારાના હિસાબે। તો કસ્ટમર અત્યારે લાઇટવેઇટ જ્વેલરી પર વળી રહ્યા છે। ઘણા લોકો ગોલ્ડ જ્વેલરીની બદલે સિલ્વર જ્વેલરી પ્રિફર કરે છે। સિલ્વર જ્વેલરીમાં પણ અત્યારે ઘણું લાઇટવેઇટ જ્વેલરીનું ડિમાન્ડ આવી છે, કારણ કે સિલ્વર પણ ખાસું વધી ગયું છે। એટલે બધા જ પોતપોતાના બજેટમાં બેસે તેવી જ્વેલરીની ડિમાન્ડ અત્યારે નીકળી છે બહાર।